કેમ છો બાળકો? મજામાં? આજે આપણે હિન્દી વિષય બીજો પાઠ ન્યાયમંત્રી ભણીશું. તેના લેખક છે શ્રી સુદર્શન. તેમનો જન્મ સન 1896 માં થયો હતો અને તેમનું નિધન એટલે કે મૃત્યુ 1968 માં થયું હતું. તો ચાલો હવે આપણે પાઠ ભણીશું, સમજીશું અને જાણીશું અને તેના માટે વાંચીશું. संध्या का समय था એટલે કે સાંજનો સમય હતો. चारों ओर अंधकार फैल चुका था એટલે કે ચારે बाजू अंधकार छवाई गयो હતો. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया એટલે કે એ જ સમયે કોઈએ આવીને ઘરનો દરવાજો ખટખટાયો. तो अंदरથી અવાજ આવ્યો कि कौन है? तो कि कौन છે? तो ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. એટલે કે બ્રાહ્મણ શિશુપાલ હતા તેમને થોડોક જ દરવાજો ખોલીને પૂછ્યું કે तो जवाब મળ્યો एक परदेसी એટલે કે એક પરદેશી છે. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એ પરદેશી એવું કીધું કે શું મને આજની રાત સુવા માટે અહીંયા મને જગ્યા મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला उनके सामने एक नवयुवक खड़ा था એટલે કે જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં એક છોકરો ઊભો હતો. उन्होंने मुस्कुराकर कहा यह मेरा सौभाग्य है એટલે કે એમને હસીને કહ્યું કે આ મારું સૌભાગ્ય છે.